અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને સૌને ખબર છે કે રેકી, યુનિવર્સલ એનર્જી, ડિવાઇન પાવર, પ્રાણીજ હિલિંગ, ઓરા, આ બધી જ જાણકારી મારા અને આપણા સૌ પાસે છે જ. પણ કદાચ આ બધી જાણકારીથી આપણે અપરિચિત છીએ અથવા તો એની ઉપર છેલ્લી જ માહિતી કદાચ આપણી પાસે હોઈ શકે. તો આજના વિષય વિડીયોમાં હું રેકી વિશે કંઈક આપ સૌને જણાવવાનો પ્રયત્ન કરીશ. અમારે ત્યાં શ્રી રાકેશ સર, જેઓ એજ્યુકેશનમાં સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલી છે, એ ઉપરાંત જ્યોતિષાચાર્યમાં વરાહ મિહિરના એવોર્ડ સાથે ગોલ્ડ મેડલિસ્ટ છે. એ ઉપરાંત તેઓ વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ તથા ડાઉઝિંગ કે જે પેન્ડ્યુલમથી અને અફર્મેશન સાથે જે ટ્રીટમેન્ટ કરી શકાય છે, અથવા તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે મંગળ ઉપર નાસા અને સાયન્ટિસ્ટો જીવન છે કે કેમ એની તપાસ કરી રહ્યા છે. આપણને ખ્યાલ જ છે, પણ જીવનમાં મંગળ કઈ રીતે બને, આપણું જીવન મંગળમય કઈ રીતે બને, એની કદાચ કોઈ તળિયા સુધી તપાસ કરી શકતું નથી. અને ત્યાં જ આ બધું જેમ મેડિસિન ઓલ્ટરનેટિવ હોય છે, એમ આ બધા જ પ્રયોગો અને કદાચ અનુભૂતિઓ જીવનને મંગળ બનાવવામાં ખૂબ મોટો ફાળો ભજવી રહી છે. તો આવો આજે આપણે રાકેશ સરને મળીએ. આપણે ત્યાં રાકેશ સર પધાર્યા છે. રાકેશ સર, તુલસીપત્રમ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મેં આગળ વાત કરી એ પ્રમાણે સોશિયલ મીડિયાને લઈને આપણને ડિવાઇન પાવર, કોસ્મિક એનર્જી, પ્રાણી હિલિંગ, રેકી, ઓરા, 7 ચક્રાસ, આ બધા મીડિયાના માધ્યમથી આપણને ખબર જ છે. પણ કદાચ એની ઉપર છેલ્લી જાણકારી મારા અને આપણા સૌ પાસે છે. તો આજે આપ પધાર્યા છો ત્યારે અમારા દર્શકોને રેકી એટલે શું એ અંગે સચોટ જાણકારી આપવા કૃપા કરો. પહેલા તો રે શબ્દનો મીનિંગ થાય છે ડિવાઇન એટલે દિવ્ય, અને કી એટલે શક્તિ. તો આનો સામાન્ય અર્થ આપણે એવો કરી શકીએ કે રેકી એટલે દિવ્ય શક્તિ. પણ આ દિવ્ય શક્તિ એટલે કઈ? કે આપણે કોઈ ભગવાનની આમાં ઉર્જા છે, કોઈ ગુરુની ઉર્જા છે. તો આમાં આ પ્રકારની ઉર્જા એવી છે કે જે આપણે કુદરતની ઉર્જા છે. કુદરતમાં આપણા 5 તત્વો આવેલા છે, જેમ કે આકાશ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, જળ તત્વ અને પૃથ્વી તત્વ. આ 5 તત્વોની જે વાતાવરણમાં રહેલી સકારાત્મક ઉર્જા છે, એ જ આ રેકી શક્તિ. ખૂબ સરસ વાત કરી. તો શું આ રેકી આપણા રોજિંદા જીવન કે વ્યવહારિક જીવનમાં ઉપયોગી ખરી? અને જો છે તો ક્યાં અને કેટલી, એ અંગે જરાક દર્શકોને માહિતી આપો. રોજિંદા જીવન માટે ઉપયોગી એટલે અમે એકચ્યુઅલી રેકીના જે રેકી અવેરનેસ માટેના જે પ્રોગ્રામ્સ બધા કરીએ, એ પ્રોગ્રામમાં એનું ટાઇટલ જ એ છે કે રેકી દૈનિક જીવનની જડીબુટ્ટી. કેમ કે આપણે જડીબુટ્ટી છે, એમાં કોઈ બેભાન થયેલા માણસને જડીબુટ્ટી સુગાડીને ભાનમાં આવી શકે, એવી રીતે આ દૈનિક જીવનમાં ડે ટુ ડે લાઈફમાં આપણે રેકી કેટલી ઉપયોગી છે, એ સૌથી મહત્વની વાત છે. અને એ આપણે દૈનિક જીવનમાં પણ આ રેકી શક્તિનો, દિવ્ય શક્તિનો, એનર્જીનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આપણા જે શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક, આ 4 સ્તર પર આ રેકી શક્તિ કામ કરે છે અને આપણને બેલેન્સ અને સંતુલિત કરે છે. આપે જણાવ્યા પ્રમાણે રોજિંદા જીવનમાં રેકીની ઉપયોગિતા અને અનિવાર્યતા એ વિશે આપણે જાણ્યું. પણ કોઈ એવો સાધક હોય, કોઈ આધ્યાત્મિક માર્ગે ચાલતી વ્યક્તિ હોય, તો એ માર્ગે ચાલવા માટે શું રેકી આપણને મદદરૂપ થઈ શકે? અથવા તો રેકીના માધ્યમથી આપણે આધ્યાત્મિક માર્ગમાં જઈ શકીએ? કેવું અને કેટલું, એ અંગે માર્ગદર્શન આપશો? ચોક્કસ. રેકીનો ખરેખર હેતુ એ છે કે આત્માની પ્રગતિ માટે, એ એનો મુખ્ય હેતુ છે. પણ તકલીફ એ છે કે આપણા જે સ્તર છે એમાં શારીરિક, માનસિક, ભાવનાત્મક અને પછી આધ્યાત્મિક આવે. એટલે જ્યાં સુધી શારીરિક, માનસિક કે ભાવનાત્મક સ્તરે આપણે સંતુલિત નહીં હોઈએ, ત્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ શક્ય નથી. એટલે આ 3 સ્તરે સંતુલિત થયા પછીનો જે મુખ્ય હેતુ રેકીનો છે એ છે.
આપણે સાંસારિક લેવલે લઈએ તો આ 3 ભાવના 3 સ્તરે આપણે બિલકુલ બેલેન્સ નથી, સંતુલિત નથી. તો સૌથી પહેલા એ ત્રણેય સ્તરે આપણે બેલેન્સ કરવાની વાત છે, અને એમાં રેકી આપણને રેકી શક્તિ 100% આપણને બેલેન્સ કરે છે, સંતુલિત કરે છે. તો મિત્રો, આપણે જોયું રાકેશ સરના માધ્યમથી કે રેકી ક્યાં અને કેવી રીતે આપણા જીવનમાં ઉપયોગી છે, અનિવાર્ય છે. તો બીજા વિભાગમાં પણ સર્વત્ર સુખીના સંતુની આ ભાવના, આ જીવનને મંગળ કરનારી ભાવના, આગળ રેકી આપણને ક્યાં અને કઈ રીતે ઉપયોગી છે, ક્યાં રેકીની અનિવાર્યતા છે, આ વિષય વિડીયો જોવા માટે જરૂરથી બીજા ભાગને જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અત્યારે રજા આપો. આપણા અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. આવજો.